પણ મેઇન વસ્તુ એ જે બન્યું છે ને બહુ જોરદાર બન્યું છે રસ. તો હે ગાઈઝ, વેલકમ ટુ મેડો ચેનલ. आपका छोटा सा नन्ना सा प्यारा सा बच्चा सी हुआ હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ ગાઈઝ. મોર્નિંગ આજે મસ્ત ફીલ થાય છે કેમ કે નવા કપડાં પહેરીએ ને, નવા એટલે થોડાક ફ્રેશ કપડાં પહેરીએ ને, સારા એવા હલકા તો છે ને થોડુંક મજા પણ આવે. ગરમીના કારણે બધા જાડા કપડાં પહેરીએ ને આપણે તો છે ને મજા નથી આવતી, બહુ ગરમી લાગે છે. અને તમને તડકો ખાલી તાપમાન બતાવજો, તડકો જો કેટલો તડકો છે અહીંયા અમારા ત્યાં, કે બહુ તડકો છે ગાઈઝ. એટલે છે ને બહુ મજા નહીં આવે. અહીંયા સુધી તડકો આવી જાય છે. હમણાં તો ખાલી કપડાં સુકાવ્યા છે ને એટલે, બાકી તડકો તો છે કે અહીંયા ઉઠીને આવી જાય. એટલે જોઈએ હવે કેવો દિવસ જાય છે. આજનો મંદિરે જવાનો પ્લાન તો છે. 10:30 થઈ ગયા ને? હા, તો મંદિરે જઈએ. હવે મંદિરનો પ્લાન છે આપણે. પહેલાં મમ્મીને પૂછી લે કશે જવાનું છે. એવો બ્લોગ ચાલુ કર્યો ને એવો ચશ્મા ઉપરથી નીચે આવી ગયા. આ બ્લોગની ખાસિયત છે કેમ કે બ્લોગ ચાલુ કરીને તો છે બધા અચ્છા ખાસા છે ને લોકો કપડાં હરખા કરવા લાગે, બધું માથું હરખું કરવા લાગે. એટલે બ્લોગ ચાલુ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે બી બ્લોગ ચાલુ કરો કે બધા નવા કપડાં પહેરશે ઘરમાં. પહેલાં મમ્મી નહોતા પહેરતા આવા નવા કપડાં. બ્લોગ કરીએ ને એટલે નવા કપડાં પહેરે મમ્મી. આ નવા જ છે ને ગાઈઝ? કોમેન્ટમાં કહો, આ નવા કપડાં નહીં લાગતા તમને? આ બ્લોગ કરવાની ખાસિયત એ છે. અચ્છા ખાસા લોકો છે ને બધા નવા કપડાં પહેરવા લાગે છે. જવાનું છે કશે મમ્મી બહાર આપણે આજે? કશે નહીં? આજનો પ્લાન કશે નથી? ખરીદી થઈ ગઈ બધી? હે? હા, તો ડ્રેસ બતાવ મમ્મી. ગાઈઝને ડ્રેસ બતાવ. ચાલો મમ્મી ડ્રેસ મમ્મી પેલા બતાવ એક વાર. ચાલો ઊભા થાવ. ના ચાલા તમે ઊભા થાવ. હમણાં ઊભો રહે થોડી વાર. જલ્દી ઊભા થાવ. શું જોયા કરે? ઓનલાઈનમાં બધી વસ્તુઓ જોયા કરે કે બધું મંગાવવાનું છે એટલે કંઈ આવે નહીં. અમે બધું જોઈ નાખ્યું ગાઈઝ. મંગાવવું તો છે પણ છે ને 7 દિવસ પછી કે 8 દિવસ પછી આવે છે. નવેમ્બર ટાઈમ જ નથી. 1 તારીખે જવાનું છે અમારે, એટલે પોસિબલ જ નથી. 6 તારીખની ડિલિવરી બતાવે છે. ઇમ્પોસિબલ છે મંગાવું તો. મમ્મી રવા દો, ખાલી ખોટું નેટ. હે આમ ચાલે ને? આમ શું ચાલે? થોડું મોટેથી બોલ. ખાધું નહીં અહીંયા જોઈને બોલો. એવું કર્યા થોડુંક મોટેથી બોલો. જોવામાં રસ નહીં પણ થોડુંક અહીંયા બી ધ્યાન આપો. અહીંયા હમણાં કેમેરો ચાલે છે, લાખો પબ્લિક તમને જોઈએ છે. તો ઘણું મનાવવા પછી આપણને મમ્મી ડ્રેસ બતાવશે. મમ્મી ના જ પડ્યા કરે. ડ્રેસ શું બતાવવાનું? બતાવવું પડે ભાઈ. બતાવ મમ્મી. ચાલો ને ભાઈ, હું હવે અરીસામાં જોયા કરે. હારા જ દેખાય છે. હા જો કયો કલર છે મમ્મી? આ કઈ અલગ લાગે ને, આ અલગ લાગે ને, આ અલગ લાગે. એનો શેડ લીધો હોય. હજુ આમાં મેચ થઈ જાય છે ચાદરમાં ને. ચલો મસ્ત છે. ચાલો મૂકી દો મૂકી દો મમ્મી. હવે નથી કામ. મમ્મી કે ઝપેટા ખાય, ખાલી બતાવવા માટે જ ખોલાયું. હવે મૂકી દો, જાઓ. ચલો મંદિર જઈને આવું. અમે એક નવી વસ્તુ લીધી, તને ખબર ને? શું લીધું? હા, ચંપલ લીધા ગાઈઝ. જો ગાઈઝ, વ્હાઈટ કલરના ક્રોક્સ લીધા. મસ્ત ચંપલ છે ને? કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. તારી પે એવું જ છે પણ તારી પર કયા છે? કયા કલરના છે? ગ્રીન કલરના. ગ્રીન કલરના. મમ્મી બોલો, હવે તમારી ચંપલ બાકી ને? મમ્મીની ચંપલ લેવાની હતી, પણ પછી મારી લઈ લીધી. શું કે તું? કેટલા ભાવ હતા એમ? તને શું કેટલા ભાવ હતા? 140 રૂપિયા. કેટલા? ક્રોક્સ કહેવાય. શૂઝ કહેવાય. શૂઝ કહેવાય. શું કહેવાય? અરે રે બતાવ. એમ કે કેવું છે? જો છોકરાની નજર ગઈ, આપણી નહીં ગઈ. એ તો ચાલ્યા કરે, તો એવું જ આવે. પ્લાસ્ટિક છે. શું છે? અહીંયા બી છે જો. અહીંયા પ્લાસ્ટિક છે. અહીંયા તોડ નાખાને. તોડ નાખ, ખેંચી નાખ. તોડતા તો સારું આવડે તને. તોડ નાખ. બોડા નહીં તો કેમ આવું થાય છે? આ તૂટી ગયું. ખાની ભાઈ તો ખાની ભાઈ, થોડું ખાની. આ રહી થોડી કરા. હા તો ને તું ખાતો નથી ને એટલે. આપની લે ચંપલ આપું. લે તને આપે તને. લે તોડી નાખ. લે તોડ ના. બોર્ડ આવ્યો. પકડીને તોડજે. બેહી જા નીચે મસ્ત. હવે કામ મળી ગયું ગાય છે એટલે હવે કર્યા કરશે. અહીંયા છોકરા રહ્યું નાનું. એ નાનું નહીં તૂટે નથી એટલું. જોરથી ખેંચવાનું. નહીં તૂટે નાનું એટલું નથી. આવી ગયા છે મહાદેવના મંદિરે અને આજનું વાતાવરણ બહુ જ મસ્ત છે ગાઈસ. જો વાદળ છવાયેલા છે, તડકો બી એટલો બધો નથી અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે મસ્ત આજે વાઇબ આવે છે વાતાવરણની. તો ચલો દર્શન કરી લઈએ પહેલાં.
Twinkle, twinkle, little star, how I wonder what you are, how thanks so what you are. तोबा 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 थारा मूड खराब कर दिया. Twinkle, twinkle, little star, how I want, how I want to what you have. हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी, मर जाएगी, बाहर निकालो मर जाएगी. જમવામાં છે છાશ, કોબીજનું શાક અને રોટલી. અને આપણી સાથે આજે જોડાઈ ગયા છે મહેમાન. એકદમ સાદું સાદું જમવાનું છે આજે. તો આજે જમવામાં બહુ મસ્ત મસ્ત વસ્તુ બનાવી છે, એ પણ મમ્મીએ. કાં ચાલ્યા મમ્મી? ઓ મમ્મી કાં ચાલ્યા? ઓ મમ્મી કાં ચાલ્યા ભાઈ? ઊભા રહો ને. આ ગાઈઝ, આ મમ્મી છે ને મને બહુ શાંતિ રાખો. આ ગાઈઝ મમ્મી છે ને મને બહુ બોલ્યા કરે કે તું મને બ્લોગમાં નહીં લેવાની, બ્લોગમાં નહીં લેવાની. આવી વસ્તુ છે ગાઈઝ, બ્લોગમાં નહીં લેવાની. ઘરમાં તો કેમેરામાં તો આવી જ જાય ને. બધી વાત છોડે તો બધી બાજુની વાત છે. આજે મેઇન વસ્તુ બનાવ્યું છે. મેઇન વસ્તુ એટલે છે ને ખાવામાં તો સાદું સાદું જ છે. વઘારેલી ખીચડી છે ને પરવરનું શાક છે. પરવરનું શાક બતાવું તમને. પરવરનું શાક છે પણ ચાલે, કંઈ વાંધો નહીં ભાવતું. પણ મેઇન વસ્તુ એ જે બન્યું છે ને બહુ જોરદાર બન્યું છે. બન્યું છે રસ. गाड़ी स्टार्ट कर. આજે રસ બનાવ્યો છે મમ્મીએ. કેસર કેરીનો છે મમ્મી? હે કેમ આટલો જ બનાવ્યો? એટલો બનાવવાનો આ થોડોક વધારે બનાવો છે ને મમ્મી રસ? હે કેરી આવી નથી. કેરી ભરાવીએ ગાઈઝ, અમે કાચી કેરી ભરાવીએ અને પછી એને પકાવીએ. દરરોજ કેરીનો રસ ખાઈએ તો એટલે ઉનાળો તો ચાલુ થઈ ગયો છે પણ કેરી જેટલી વધારે આવતી જશે ને તેમાં હું તને બતાવીશ. અહીંયા આખું ભરાઈ જશે અહીંયા કેરીથી. 1 મણ તો લઈ આવશો, આ વખતે 2 મણ લઈ આવશો. 1-2 મણ લઈ આવશો અને બરાબર પેટ ભરીને ખાઓ. કેસર સિવાય અમને કોઈ ભાવતું નથી. તમે કેરી લાવો તો કેસર સિવાય બીજી કોઈ લાવતા નહીં. કેરી કાગડા ને બદામ ને બધી નથી ભાવતી, કેસર જ ભાવે છે તો કેસર જ લાવજો. હમણાં સિર પે કફન ઓળખે ચાલે માથે બાંધ્યું છે કેમ કે વાળ ઉડે ને તો અમારે નથી ગમતા, એટલે જો આવું બધું બાંધીને નીકળું. રાતના ટોપી નહીં પહેરું, આવી રીતના માથે બાંધી લઉં એટલે હું થોડુંક મને કમ્ફર્ટેબલ લાગ્યા. આજે નહીં આ કેવા દેખાય આગળ આગળ એમને નહીં આગળ રે થોડાક. હા થોડું થોડું 0.5x વાઇટ એંગલમાં ઉતારે ને તો બી થોડુંક આમ દૂર રહેવું પડે એટલે આ ગાડી એમ ચાલે. તો હમણાં અમે ખરીદી કરવા જઈએ છીએ કેમ કે તમને ખબર જ છે અમારી ખરીદી તો ચાલ્યા જ કરતી હોય. લગ્ન મારા તા બી છે, અનાતા બી છે. આ રવિવારે જવાનો છે, હું જવાનો છું બુધવારે 5 દિવસ માટે. તું કેટલા દિવસ જવા માટે જવાનો? 2 દિવસ. કેટલા? 2 દિવસ. 2 દિવસ તો આ 2 દિવસ માટે જવાનો છું. એટલે શનિ રવિ કે રવિ સોમ? અમે શનિ રવિ. એટલે શનિ રવિ આ વખતેનો આ દિવસનો શનિ રવિ મારે ફ્લોપ જશે. આ 2 નહીં હોય, બાકી બીજા બધા તો હશે જ. જોઈએ હવે પાછા ફાયદા બજારમાં પેન્ટ લેવા આવ્યા છે. હવે જોઈએ શું લઈએ છે, નથી લેતા અમે. બાકી ખરીદી તો ચાલ્યા જ કરે અમારી. આવી ના કહેતા કહેતા તો કેટલી ખરીદી કરી લીધી કે અમે. જબરી ખરીદી તમારી કરવા આવેલા, મારી પણ ખરીદી થઈ ગઈ ગાઈઝ. જો આમાં જો 2 થેલી ભરીને, એમાં એક મારી પેન્ટ છે ગાઈઝ, બેગી પેન્ટ છે. એક ટી શર્ટ પણ આવી જ જતે પણ આ ભાઈએ બહુ ખેંચમટાણી કરી અને ભાઈ દોરો નીકળી ગયેલો એવું બધું હતું અંદર એટલે એમાં નથી લીધી. બાકી મારી આખી જોડી તૈયાર થઈ જતી. મારા પપ્પા કહે હે તું ગમે તો હું પેન્ટ ને બધું ઉચકી લાવે, પણ મસ્ત પેન્ટ હતી. મને જેવી પેન્ટ જોઈતી હતી ને એવી મને પેન્ટ મળી ગઈ. એના પર હવે બ્લુ ટી શર્ટ શોધવાની છે ખાલી હવે મારે. ખરીદી કોની કરવા પહેલાં ને કોની ખરીદી કરીએ છીએ બોલો ગાઈસ. આવી વસ્તુ બધું ચાલે છે અમારા ત્યાં.